પર બટન દબાવશો સીધો મત મને મળશે. એટલે લોકો ઘણી વખત એવું હોય છે કે ઉમેદવાર નથી જોતા પરંતુ નરેન્દ્ર મોદીનો ચહેરો જોતા હોય છે. અગ્રી? ઇલેક્શન્સ બી તો નેશનલ ઇલેક્શન્સ છે, રાઈટ? અને આઈ થિંક કે જે કંઈ પણ કામો થયા છે ફર્સ્ટ 5 years દેશને સ્ટેબિલાઇઝ કરવામાં, પછી એને આગળ વધારવામાં, અને અત્યારે આગળ જેમનું વિઝન જે છે, જેમનું જે વિકસિત ભારતનો જે સંકલ્પ લીધેલો છે એને પૂરું કરવા માટે આ નેક્સ્ટ 5 years બહુ જ કોન્ક્રીટ છે અને લોકો એ સમજે છે. જે કંઈ પણ કામ થયા છે એ લોકો સુધી પહોંચ્યા છે અને એટલા માટે જ આઈ એમ વેરી હોપફુલ કે એ આપણે આવતા 5 વર્ષની અંદર દેશને એક અલગ જ દિશામાં આગળ લઈ જવામાં આવશે. બિલકુલ. પાટણ લોકસભા બેઠક ચંદનજી ઠાકોર 1000 મતથી આગળ ચાલી રહ્યા છે. અહીંયા ચંદનજીની પણ આપણે વાત કરી લઈએ. 1000 મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે. અત્યારે એ ક્ષત્રિય જ આ દરેક જગ્યાએ આગળ આવ્યું. ચંદનજી ઠાકોરે જે કામ કર્યું છે ત્યાંના ભલે અમે વિધાનસભાના એ હારી ગયેલા વિધાયક હોય, પણ લોકસભાની સીટમાં જે એમને પરિવર્તન અને જે જનતાનો સાથ મળ્યો છે ઠાકોરો સાહેબનો, ક્ષત્રિય સાહેબનો અને બીજા અન્ય સમાજના લોકોનો બી. શરૂઆતમાં ગણપતભાઈ, શરૂઆતમાં એક વિડીયો પણ આવ્યો હતો. પાટીદારોએ શપથ લીધા હતા કે બીજેપીને હરાવવાના છે. પાટીદાર સાથે રબારી સમાજે પણ શપથ લીધા હતા નરોડામાંથી કે અમે આજે એક સમાજની દીકરી પર આંગળી ઉઠી છે, કાલે બીજા સમાજની દીકરી પર બી આંગળી ઉઠે એનું શું ગેરંટી? તો એ જે ક્ષત્રિય સમાજને સાથ આપે તો રબારી સમાજ અને પટેલ સમાજે આ લોકોએ ભાજપ સરકારને તમારે કમલમમાં જઈને 5-7 જણા ચૂનીને તમારે સ્ટેટમેન્ટ આપવું પડતું હોય કે પાટીદારમાં કોઈ અમારે એવું વેરઝેર નથી, અમે એક સમાન છીએ. એ કેમ જાહેરમાં કેમ ના કર્યું? સુરેન્દ્રનગરમાંથી જાહેર જવાબ પરથી પાટીદારો અને ક્ષત્રિય સમાજે ઉલ્લેખ કર્યો. ત્રણ એવી બેઠક, વસુદેવભાઈ, 3 બેઠક થઈ હવે. જામનગર, સાબરકાંઠા અને પાટણ જ્યાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. એટલે મેં કીધું કે એના ઉમેદવારો જ શરૂઆતમાં એવું કહ્યું હતું કે લાખની લીડ આપે વગેરે, એટલે કટોકટી ચોક્કસ છે. પણ મૂળ શું છે કે ગુજરાતના વડાપ્રધાન બનવાના છે આ પણ એક ફેક્ટર લોકોના દિમાગમાં હોય છે. એટલે પરિણામ બદલવામાં બહુ કદાચ કેટલું ઉપયોગી થશે. પણ પહેલેથી વિશ્લેષકો પણ બધા માની જ રહ્યા હતા કે ગુજરાતમાં કદાચ કોંગ્રેસ 5-6 સીટ કાઢે તો નવાય નહીં. એનું અણસાર દેખાય છે, નીકળશે સીટ. હારજીત બહુ મોટા માર્જિન ઓછા થવાના છે તો પહેલેથી નક્કી હતું. આ બેઠકો પર શું લાગી રહ્યું છે? બધી બેઠકોમાં જનરલી માર્જિન ઘટવાના છે. અચ્છા, એટલે કોંગ્રેસના મત વધશે એવું એ આના પરથી કહી શકાય, તમે કહો છો એ રીતે. પણ રુઝાનમાં એક્ઝિટ પોલ જે અમારી પાસે આવ્યા હતા તેમાં એવું હતું કે ગુજરાતમાં 60% બીજેપીને મળશે, 30% જે છે એ વોટમાં ઇન્ડિયા ગઠબંધન એટલે કોંગ્રેસ આપ અને બાકી અન્યને. રુઝાનમાં તો એટલી બધી ગડબડો છે એટલે રુઝાન ક્યાં બન્યા છે એ વિષય અલગ છે. પણ મૂળ શું છે કે રુઝાનના પર્સન્ટેજ તો બહુ જ ખરાબ રીતે જે ડિફરન્સ બતાવ્યા છે 15%, 20%, 25% સુધીના ડિફરન્સ બતાવ્યા છે એવા ડિફરન્સ સંભાવના નથી. આ પણ દેખાય છે. પણ મૂળભૂત રીતે જે ભારતીય જનતા પાર્ટીનો જે દબદબો હતો એ કદાચ દબદબો આમાં પણ ચાલુ રહેશે એવું દેખાય છે. મહેસાણાથી પણ મોટા સમાચાર. સંધ્યા, મહેસાણા લોકસભા પોસ્ટલ બેલેટની મતગણતરીમાં કોંગ્રેસના રામજીભાઈ ઠાકોર 274 મતથી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને 4297 મત મળ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલને 4023 મત મળ્યા છે. તો અહીંયા મહેસાણાથી પણ આગળ ચાલી રહ્યા છે. પાટણથી પણ કોંગ્રેસ ખૂબ જ નાનું માર્જિન છે જે તૂટી શકે છે. પરંતુ એક સારી વાત કે જે જોવા મળી રહી હતી કોંગ્રેસ માટે કે શું તે ગુજરાતમાં ફરી એક વખત ભાજપને ક્લીન સ્વીપ કરતા રોકી શકે છે તેની પર આ જાણકારી. ને 481 બેઠકો જે કુલ હાલના દેશની બેઠકોની વાત કરીએ તો ફક્ત ભાજપ એકલા હાથે 250 ની નજીક છે અને એનડીએ 300 ની નજીક 294 બેઠકો પર પહોંચી ચૂક્યું છે. 298 એનડીએ, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 169 પર આગળ ચાલી રહ્યું છે અને કોંગ્રેસ જે છે તે આગળ ચાલી. પોરબંદરથી મોટા સમાચાર. 261 મતથી આગળ ચાલી રહ્યા છે લલિત વસોયા. હજી પણ પહેલા રાઉન્ડની મત ગણતરી છે, કોઈ પણ કેવું વહેલું છે, પરંતુ 261 મતથી લલિત વસોયા આગળ ચાલી રહ્યા છે. રામજી ઠાકોર મહેસાણાથી આગળ ચાલી રહ્યા છે. તો કોંગ્રેસના ઉમેદવારો એક બાદ એક આગળ ચાલતા એક પછી એક જે મત ગણતરી થઈ રહી છે તેમાં જોવા મળી રહ્યું છે. ચંદનજી ઠાકોર 1000 મતથી આગળ ચાલી રહ્યા છે. વધુ એક કોંગ્રેસની તરફ જતી બેઠક. જૂનાગઢથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢથી પણ સમાચાર. પ્રથમ કલાકના વલણમાં ઇન્ડિયા 300 ને પાર થઈ ચૂક્યું છે. સાબરકાંઠા, પાટણ, જામનગરના વલણમાં કોંગ્રેસ આગળ હતું. 543 માંથી 300 બેઠકો પર પહોંચી ચૂક્યું છે એનડીએ અને જૂનાગઢથી હીરા જોડવા આગળ ચાલી રહ્યા છે 400 મતોથી. તો બિલકુલ એક બાદ એક કોંગ્રેસ માટે આ હરખના સમાચાર છે, પરંતુ આ હરખ છેલ્લી ઘડી સુધી સચવાઈ રહેશે કે નહીં
તે પણ જોવાનું રહેશે. પરંતુ ગણપતભાઈ અત્યારે ખાસા આશ્વસ્ત હશે જે રીતે તમારી ફેવરમાં અત્યારે રુઝાન આવી રહ્યા છે. લાગે છે કે જીત મળશે કે પછી માર્જિન જે છે એમાં ફરક પડશે આ વખતે? એક તો સૌથી મોટા કે જે 5 લાખની જે એમની લીડ હતી ને હા, તેને ચકનાચૂર કરી નાખ્યા કોંગ્રેસ અને ગુજરાતની જનતા એને ભારતના દેશે. એ ચકનાચૂર આ પરિવર્તન હજી 170 પ્લસ જાય છે. અત્યારે 170 ઇન્ડિયા ગઠબંધન છે, આ 270 ની આસપાસ જરૂરથી 300 ની આસપાસ પહોંચશે. અચ્છા, સેન્ટ્રલમાં તો કહે છે 295 કહે છે. હા, તમે પણ પ્લસ કહું છું તમારું ને. થોડું માર્જિન મેં પ્લસ કહું છું સાહેબ. હા. અમારે જીત મહત્વની નથી, અમારા માટે દેશ મહત્વનો છે. આ એમની જે ગઠબંધનની જે એનડીએની સરકાર છે હા. તેને તોડવા માટે ભારત દેશની આજે પ્રજા જે ખોટા જુમલા આપ્યા છે, મને દુઃખ થાય છે કે પ્રધાનમંત્રી સાહેબ જૂઠ બોલે ના ચાલે. ગમે તે દેશના હોય, ગમે તે પ્રધાનમંત્રી સાહેબ હોય, જૂઠ પણ બોલીને સત્તા ના લેવી રુઝાનમાં તો શકાય. પૂર્ણ બહુમત આ રુઝાનમાં 300 નો આંકડો પાર કરી ચૂક્યું છે. આ આ 300 નો હજી આંકડો શરૂઆતના રુઝાનમાં. આંકડા છે સાહેબ શ્રી. મેં પહેલા જ કીધું વર્લ્ડ કપ ચાલે છે. આ વર્લ્ડ કપ ની અચ્છા, પોરબંદરમાં પણ તમે આગળ ચાલી રહ્યા છો. લલિતભાઈ આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ પોરબંદરમાં આગળ ચાલી રહી છે. એક બાદ એક લગભગ 5 થી 6 એવી બેઠકો છે. સાબરકાંઠા, જામનગર, પોરબંદર, પાટણ આ તમામ એવી બેઠકો છે જ્યાં અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહી છે. પરંતુ પરિણામ સુધી પહોંચશે કે નહીં એ ખબર નથી. લાગે છે આ પરિણામ સુધી કોંગ્રેસ પહોંચી બહુ શકશે? જ માર્જિનલ ડિફરન્સ છે હજુ તો. ઘણી આપણે લાખોની વાત કરી રહ્યા છે, હજુ તો 100 હજારોની વાત ચાલી રહી છે. હા, હા. એટલે આઈ એમ વેરી હોપફુલ બાય ધી એન્ડ ઓફ ઇટ આપણને પિક્ચર ક્લિયર થઈ જશે. નહીં પછી એવું ના થાય. અત્યારે મને પેલી વાસુદેવભાઈ વાર્તા યાદ આવે છે, કછવા અને સસલાની જે વાર્તા છે એ યાદ આવે છે. એવું ના થાય પછી જીત આ તરફ પણ જતી રહે. આમાં એવું છે, હા. હજુ તો આ બેલેટ પેપર ખુલ્લા ગણાય છે, હા, બરાબર હા. ને? જો ઈવીએમ તો ખુલ્લા જ નથી, એટલે ઈવીએમ ખુલ્લા પછી શું થાય છે પછી ખબર પડે શું થશે. જી રેકોર્ડ પર બીજું આ પોરબંદરમાં વખતે- પોરબંદરમાં અત્યારે મનસુખ માંડવિયા આપ કહેતા હતા ને કે ક્યારે ઘડીએ ફ્રિક્શનમાં સેકન્ડમાં જે ચેન્જ થઈ જાય છે અહીંયા જોવા મળી રહ્યું છે. મનસુખ માંડવિયા અત્યારે પોરબંદરથી આગળ ચાલી રહ્યા છે. લલિત વસોયા હતા થોડા સમય પહેલા અને હવે મનસુખભાઈ. વધુ એક જાણકારી એ પણ છે કે 300 બેઠકોને પાર કરી ચૂક્યું છે એનડીએ. 170 થી આગળ ચાલી રહ્યું છે ઇન્ડિયા. અને મનસુખભાઈની સાથે સાથે CR પાટીલ પણ 22,000 મતથી આગળ ચાલતા હોય તેવી જાણકારી મળી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને 6,935 મત. મહેસાણાની અંદરથી જાણકારી ભાજપના હરિભાઈ પટેલને 1,606 મત. પોસ્ટલ બેલેટમાં હવે ભાજપ આગળ આવી ગયું છે. ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ 8,541 મતથી આગળ ચાલી રહ્યા છે. મહેસાણાની અંદર પિક્ચર બદલાઈ ગયું છે. વલસાડમાં ભાજપના ધવલ પટેલ 14,567 મતથી આગળ ચાલી રહ્યા છે. તો એક બાદ એક જે નાની નાની સરસાઈની વાત કરવામાં આવી રહી હતી તે સરસાઈ કપાતી જોવા મળી રહી છે. કદાચ જેમ જેમ ઈવીએમ ખુલવાની શરૂઆત થશે તેમ તેમ આંકડાઓ પણ બદલાતા જશે. હજી મત ગણતરી જે છે તે બેલેટ પેપરની ચાલી રહી છે. 10,000 થી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે CR પાટીલ નવસારી બેઠક પરથી. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા બીજા રાઉન્ડમાં 15,000 મતથી આગળ. જો કે બીજેપી કહે છે કે શહેરી વિસ્તારની જ્યારે વાત હોય ત્યારે શહેરી વિસ્તારની જે બેઠકો આવતી હોય છે જેમાં મોટો ભાગનો શહેરી વિસ્તાર હોય છે ત્યાં બીજેપી લીડ કરતી હોય છે અને અહીંયા પણ એ જ પ્રકારે જોવા મળી રહ્યું છે. પરંતુ ટ્રાઇબલ એરિયાની આપણે વાત કરીએ, વલસાડ જે રાહુલ ગાંધી ત્યાં રેલી પણ કાઢી હતી અને ત્યાં તેની અસર કેમ જોવા નથી મળી રહી, કારણ કે એ સવાલ કોંગ્રેસને પણ થતો હશે. વલસાડ અનંતભાઈ સૌથી મોટો કોંગ્રેસનો આ ચહેરો પણ છે અને ત્યાં તેઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. બારડોલી બેઠકની પણ વાત કરીએ તો ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવા 2200 મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. આ સાથે જ પંચમહાલ 25,000 મત સાથે આગળ ચાલી રહી છે બીજેપી. અહીંયાથી પંચમહાલની વાત કરીએ, પંચમહાલ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે પ્રતિક્રિયા પણ આપી છે કે પ્રથમ રાઉન્ડમાં ભાજપની જંગી લીડ છતાં ગુલાબસિંહને જીતનો વિશ્વાસ છે. ભલે લીડ અત્યારે બીજેપી મેળવી રહી હોય પરંતુ તેમને વિશ્વાસ છે અને તેમણે દાવો કર્યો છે કે પંચમહાલમાં કોંગ્રેસ જીતશે. વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે જે લીડ આગળ એક પછી એક વધી રહી હતી તેમાં સાબરકાંઠા પણ હવે આવી રહ્યું છે. સાબરકાંઠાથી અપડેટ એ છે કે લોકસભા બેઠક પર પ્રથમ રાઉન્ડનું પરિણામ, જે પ્રથમ રાઉન્ડ છે તેમાં કોંગ્રેસ 320 મતથી આગળ છે, ભાજપ 320 મતથી પાછળ જોવા મળી રહી છે. પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસને 4,109 મત મળ્યા છે જ્યારે ભાજપને 3,789 મળ્યા છે. પ્રથમ રાઉન્ડનું વોટ કાઉન્ટિંગ સાબરકાંઠાની અંદર પૂર્ણ થઈ ચૂક્યું છે. પોરબંદરથી બેઠકથી મોટા સમાચાર એ પણ છે કે જે પોરબંદર બેઠક છે તેમાં ભાજપ ફરી એક વખત આગળ આવી ગયું છે કે જ્યાં આગળ
મનસુખ માંડવિયા પાછળ ચાલી રહ્યા હતા. હજી પણ કોંગ્રેસ માટે કેટલીક મહત્વની બેઠકો, જેમાંની એક હાલમાં સાબરકાંઠા પણ જોવા મળી રહી છે, અને તેમાં સૌથી વધારે મહત્વની વાત જે તમામ લોકો ચર્ચા કરતા આવ્યા છે, પ્રથમ 1 કલાકના વલણની અંદર એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભલે એનડીએ દેશની અંદર 300 થી પ્લસમાં હોય, પરંતુ ગુજરાતની અંદર તેમાં ટક્કર મળી રહી છે કોંગ્રેસ તરફથી. બિલકુલ, સુરેન્દ્રનગરથી એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. સુરેન્દ્રનગર લોકસભા માટે મતગણતરીમાં ચોટીલા વિધાનસભામાં ઈવીએમમાં પ્રથમ રાઉન્ડમાં ઈવીએમમાં એરર આવી છે અને તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ચોટીલાથી આ સમાચાર. ચોટીલા વિધાનસભા ટેબલ નંબર 9 પર પ્રથમ રાઉન્ડમાં જ ઈવીએમમાં એરર આવી છે અને હાલ ચૂંટણી વિભાગ દ્વારા ઈવીએમને અલગ પણ રાખવામાં આવ્યું છે. તો તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મહેસાણાની વાત કરતા હતા. ઉત્તર ગુજરાત મહેસાણા સૌથી અગત્યની આ પણ બેઠક છે. પ્રથમ રાઉન્ડ બીજેપી આગળ છે અને એ પણ 10,000 થી વધુ મતથી આગળ છે. ગાંધીનગર લોકસભા બેઠક 2 રાઉન્ડ પૂરા છે અને સૌથી વધારે આ મોટો આંકડો છે. અમિત શાહ 80,800 મતથી આગળ ચાલી રહ્યા છે. સૌથી એટલે મને લાગે છે 5 લાખનો જે આંકડો છે એનાથી ડબલ થવાનો છે લાગે છે અહીંયા તો. જી બિલકુલ, ટાર્ગેટ તો 10 લાખનો જ હતો. હા, લેટ્સ સી કે 10 લાખની કેટલા નજીક પહોંચીએ છે ગાંધીનગરમાં. બિલકુલ, કારણ કે 80,000 અત્યારથી જ 80,000 ની લીડ છે અહીંયા તો. જી, સોનલબેન, સૌથી મહત્વના સમાચાર. ગેનીબેન, બનાસની બેન કહેવામાં આવ્યા હતા. ગેનીબેન અત્યારે આગળ ચાલી રહ્યા છે. તો ગેનીબેનની આપણે વાત કરીએ. તો આ સાથે જ ગેનીબેન સવારે તેઓએ પાતાળેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. ભોલેનાથના ખબર નથી હવે તેમને આશીર્વાદ 12 વાગ્યા સુધી કેટલા આ મત પહોંચે છે તેના પર નજર રહેશે. ત્યાં પહોંચે છે કે નહીં અમિત શાહ. અમિત શાહની પણ વાત કરી લઈએ કે જેઓ આપે કહ્યું તે પ્રમાણે 80,000 વધુની લીડથી આગળ ચાલી રહ્યા છે. અહીંયા આગળ 5 લાખ પ્લસ નહીં પરંતુ 10 લાખના ટાર્ગેટ સાથે ભાજપ ચાલી રહ્યું હતું, અને કદાચ તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળે, જ્યાં કોંગ્રેસના ઉમેદવારને કદાચ કોઈ ઓળખતું પણ ન હતું, કારણ કે પ્રચાર તે પ્રમાણેનો ન થયો. સુરેન્દ્રનગરના મતગણતરીમાં ઈવીએમમાં ક્ષતિ જોવા મળી, પરંતુ સૌથી મોટા સમાચાર જે ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, ગુજરાતમાં બનાસકાંઠાની અંદર 2 બહેનોની લડાઈ, બેન અને દીકરીની લડાઈ, જેમાં ગેનીબેન આગળ ચાલી રહ્યા છે. ડોક્ટર રેખાબેન ચૌધરી હાલમાં કેટલાક મતોથી પાછળ ચાલી રહ્યા છે. રાજકોટ ક્ષત્રિય આંદોલનનું એપી સેન્ટર. પરસોત્તમ રૂપાલા પહેલા રાઉન્ડની ગણતરી થઈ ત્યારથી તેઓ લીડ ઉપર છે. જે જગ્યાએથી ઉદ્ભવ સ્થાન હતું આંદોલનનું, તે આંદોલનના ઉદ્ભવ સ્થાન ઉપર ભાજપને સહેજ પણ તકલીફ ન થતી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ શક્યતાઓ બીજા વિસ્તારોમાં છે. 26માંથી હાલમાં ગુજરાતમાં 1 બેઠક ભાજપ જીતી ચૂક્યું છે, તો બાકીની 20 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો કોંગ્રેસ 5 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જેમાંની એક ગેનીબેન વાળી બેઠક પણ હવે સામેલ કરી દેવામાં આવે. જે એક બેઠક પહેલા કોંગ્રેસ પાસે જતી રહી હતી પોરબંદરની, તે હવે ગેનીબેનના કારણે પાછી આવી ગઈ છે. 26 બેઠકોમાંના આ આંકડાઓ છે સંધ્યા, કે જે આપણે બતાવી રહ્યા છીએ. બિલકુલ, ગુજરાતની આપણે વાત કરી લઈએ. આંકડા જોઈ લો ગુજરાતના શું કહી રહ્યા છે. 21 બેઠક, 21 થી વધુ બેઠક પર બીજેપી આગળ, જ્યારે કે કોંગ્રેસ 5 બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે. 5 બેઠકમાં પાટણની બેઠક પણ આવી ગઈ, જામનગર. આ સાથે જ આપણે વાત કરી રહ્યા હતા કે અલગ અલગ બનાસકાંઠા બેઠક પર પણ આગળ ચાલી રહ્યા હતા. તો 22-4 નો આ આંકડો છે. ગુજરાતની આ પરિસ્થિતિ. 26માંથી 1 બેઠક બીજેપી જીતી ચૂક્યું છે, અન્ય બેઠક પર એટલે 22 જેટલી બેઠક પર આગળ ચાલી રહ્યું છે અને 4 પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. પરંતુ આ શરૂઆતી રૂઝાન છે. પરિણામ શું તેમના તરફી હશે કે નહીં તે જોવાનું રહેશે. ગુજરાતની આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો. ભગવો અહીંયા લહેરાઈ રહ્યો છે. છેલ્લી 2 ટર્મથી પણ 26માંથી 26 બેઠક ગુજરાતમાં બીજેપી જીતી રહી છે. આ વખતે કોંગ્રેસને એ હરખાવવાનો મોકો મળશે કે નહીં તે જોવાનું રહેશે. પરસોત્તમ રૂપાલા 9,419 મતથી આગળ ચાલી રહ્યા છે. જે વાત થઈ હતી વડોદરાની અંદર ડોક્ટર હેમાંગ જોશી જે છે તે 31,000ની લીડથી આગળ ચાલી રહ્યા હતા તેવી વાત હતી, જે કપાઈને 22,000 આવી ગઈ છે. પરસોત્તમ રૂપાલા 9,419 મતથી આગળ ચાલી રહ્યા છે. અમિત ચાવડા 600 મતથી આગળ. આણંદ લોકસભા બેઠકથી મોટા સમાચાર, જ્યાં આગળ અમિત ચાવડા ખૂબ જ નાની સરસાઈ છે, પરંતુ 600 મતથી, જ્યાં પણ ક્ષત્રિય આંદોલનની એક અસર જોવા મળી હતી, મોટા મોટા સંમેલનો થયા હતા અને મોટા પ્રમાણમાં લોકોએ કોંગ્રેસને સમર્થન જાહેર કરી દીધું હતું. તે આણંદ બેઠક અમિત ચાવડા પૂર્વ ધારાસભ્ય, માફ કરશો, ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી તેઓએ નિભાવી હતી. સાથે હાલમાં તેઓના જે પ્રયાસ હતા, તેઓએ કહ્યું હતું કે અહીંયાની જનતા અમને મત આપશે.
બિલકુલ. તો આણંદની એ બેઠક જ્યાં તો કોંગ્રેસ પહેલેથી કહેતી આવી છે કે આ બેઠક તો અમે જીતવાના જ છીએ અને ડંકાની ચોટ પર તેઓ કહેતા આવ્યા છે કે આણંદ બેઠક કોંગ્રેસ જીતી રહી છે, અત્યારે આગળ ચાલી રહ્યા છે. પરંતુ આ બેઠક પર એક ખબર નથી કે એવું ધ્યાનમાં આવી રહ્યું છે કદાચ આ બેઠક પર માર્જિન પણ માની લો કે કોંગ્રેસ જીતે છે અથવા નથી પણ જીતી, પણ માર્જિનમાં બહુ જ મોટો ફરક નહીં જોવા મળે કદાચ આ બેઠક પર. ઘણી બેઠકો એવી રહેશે કે જેમાં માર્જિન છે બહુ જ ઓછું રહેશે. પણ આમાં હવે છે ને ચૂંટણી તંત્ર જે છે ને અધિકારીઓનો બહુ મોટો રોલ વધી જશે. જે આપણે 17ની ચૂંટણીમાં જે જોયું હતું એ સ્થિતિ અધિકારીઓના હાથમાં ઘણો દોર આવશે, કોને જીતાડો અને હરાવો. ભરૂચ બેઠક સૌથી અગત્યની આ બેઠક જે કોંગ્રેસે આમ આદમી પાર્ટીને આપી દીધી, જ્યાં ભરૂચમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા આવતા હતા અહેમદભાઈ પટેલ, પરંતુ આ બેઠક તેઓએ ગઠબંધન કર્યું આમ આદમી પાર્ટી સાથે અને ત્યાં ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ આગળ ચાલી રહી છે બીજેપી, મનસુખભાઈ, કારણ કે નવા નિશાળિયા અને જૂના જોગી વચ્ચે અહીંયા જંગ હતો અને જૂના જોગી એ જ કહેતા હતા ભાઈ ચાલે તો ગુરુ જ ચાલે, અહીંયા ચેલો ન ચાલે એવું પણ કહેવામાં આવતું હતું. અને પોરબંદર થી સંધ્યા અપડેટ આવી ચૂકી છે. ભાજપ 8,913 મતથી આગળ ચાલી રહ્યું છે. મનસુખ માંડવિયા જે છે તે હવે 8,913 મતથી આગળ ચાલી રહ્યા છે. ગાંધીનગર દક્ષિણમાં હસમુખ પટેલ એટલે કે અમદાવાદની જે બેઠક છે પૂર્વ બેઠકના પ્રથમ રાઉન્ડના જે આંકડા છે તેમાં 3891 મતથી હસમુખ પટેલ આગળ છે. આ સાથે જ વધુ એક મહત્વની જાણકારી જે મળી છે તે પ્રમાણે આણંદની લીડ કપાઈ શકે છે. આણંદની લીડ ખૂબ જ નાની હોવાથી તે પણ કપાઈ શકે તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. પરંતુ સારા સમાચાર એ છે કે હાલમાં 462 મતથી કોંગ્રેસ માટે આ પ્રાણ ફૂંકનારા સમાચાર કે જેમાં કુલ 26 માંથી 4 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. અને સૌથી વધારે મહત્વની વાત કે જે 300ની એનડીએની લીડ હતી તે તૂટીને પાછી 297ની અંદર આવી ગઈ છે 543 બેઠકમાંથી. જી જ્ઞાનીબેન આગળ ચાલી રહ્યા છે 6000 મતથી આગળ ચાલી રહ્યા છે. 6007 મતથી બનાસકાંઠાની આ બેઠક પર જ્ઞાનીબેન આગળ ચાલી રહ્યા છે. તો આ ફિમેલ વર્સિસ ફિમેલનો આ જંગ છે. જે પણ અહીંયાથી જે બંને ઉમેદવારો છે મહિલા છે અને બંને મહિલાઓએ સખત મહેનત પણ કરી છે. પરંતુ મેં પહેલા પણ વાત કરી હતી કે જ્ઞાનીબેને પાતાળેશ્વર ત્યાં મહાદેવના દર્શન કર્યા અને ત્યારબાદ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 6000 મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે. પોરબંદરની પણ આપણે વાત કરીશું. એક અલગ અલગ જે બેઠકો છે સતત અમારી પાસે અપડેટ આવી રહ્યું છે અને રૂપાલા પણ 13000 મતથી આગળ ચાલી રહ્યા છે. તો રૂપાલા જે 13000 મત સુધીની લીડ પર પહોંચી ગયા છે. આ તરફ અમિત ચાવડા અને પોરબંદરથી 8000 મતથી વધુ આગળ હવે પહોંચી ગયા છે મનસુખ માંડવિયા. બીજી તરફ જામનગરથી 3840 મતથી જેપી મારવિયા આગળ ચાલી રહ્યા છે. રૂપાલા 12000 થી વધુ મતની લીડ છે. 12358 મતની લીડથી રૂપાલા આગળ ચાલી રહ્યા છે. આ તરફ જ્ઞાનીબેન 6000 થી વધુ મતની લીડથી આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. આણંદમાં જોવા મળી રહી છે ક્ષત્રિય આંદોલનની અસર. બિલકુલ. મહેસાણાની વિજાપુર બેઠક વિધાનસભાની પેટા ચૂંટણી પણ આપણે વાત કરવી પડે તો એ વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરીએ. ભાજપના સીજે ચાવડા આગળ ચાલી રહ્યા છે. પ્રથમ રાઉન્ડમાં 566 મતથી સીજે ચાવડા આગળ ચાલી રહ્યા છે. પોરબંદર વિધાનસભા બેઠક ભાજપના અર્જુન મોઢવાડિયા પણ આગળ ચાલી રહ્યા છે. તો પેટા ચૂંટણીની આ બેઠકો જો કે બીજેપીએ પહેલા જ કહ્યું હતું કે પેટા ચૂંટણીમાં પણ તમામ જે બેઠકો છે અમે જ સર કરવાના છે. તો આંકડો બીજેપીમાં માઇનસ થઈ રહ્યો છે. કોંગ્રેસ